તો હવે આપણે છે ને યાદ કરી નાખીએ, શરૂઆત કરી દઈએ ટેટ 1 થી. સાહેબ ટેટ 1 ની એક્ઝામ આપી કોને કે ભાઈ તમે પીટીસી અથવા ડીએલએડ કરેલું હોવું જોઈએ. 2 વર્ષ એટલે 12મા પછી 2 વર્ષનો કોર્સ છે, ડિગ્રી કોર્સ છે. ઓકે, 2 વર્ષ તમે આ પીટીસી કે ડીએલએડ કરી દીધું હોય તો તમે ટેટ 1 ની એક્ઝામ આપી શકો. તો તમે ટેટ 1 ની એક્ઝામ આપી શકો. સાહેબ મને યાદ છે ને 63,000 પ્લસ ભરતી છે. ઓકે, ખાલી પાસ થશો ને તોય લાગી જશો. ઓકે, પાસ કેટલા માર્કે હોય સાહેબ? 150 માર્ક્સ નું પેપર હોય. ઓકે, કેટલા માર્ક્સ નું પેપર હોય? 150 માર્ક્સ નું પેપર હોય ટેટ 1 નું. અને એમસીક્યુ બેઝ પેપર હોય પાછું. મેન્સ બેન્સ આવી નથી, મેન્સ બેન્સ નથી આવી સાહેબ. ઓકે, આમાં સમય કેટલો મળે સાહેબ? 120 મિનિટનો. ઓકે, આની અંદર સાહેબ 120 મિનિટનો સમય મળે. પાસ કેટલા માર્કે હોય? તો કે જનરલ વાળાને પાસ હોય 90 માર્ક્સે. ઓકે, અને કેટેગરી વાળા હોય તો કેટેગરી વાળાને પાસ કેટલા માર્ક્સે હોય? 82 માર્ક્સે. સાહેબ તમે એમ કહો કે આમાં સાહેબ પૂછાય હું એમ વિષય કયા કયા કરવાના ટેટ 1 વાળાએ? તો ગુજરાતી વ્યાકરણ કરવાનું સાહેબ, ગુજરાતી વ્યાકરણ કરવાનું સાહેબ. 30 માર્ક્સ નું પૂછાશે. અને હા, હજુ અહીંયાથી તમને કહું કે જો પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર આવ્યો અને ગુજરાતી પદ્ધતિ આવી, પદ્ધતિ શાસ્ત્ર આવ્યું તો તમને કરાવવામાં આવશે. ટેટ 1 વાળાને 150 માર્ક્સ નું કરાવવાની જવાબદારી અમારી. ઓકે, પછી આવે છે અંગ્રેજી વ્યાકરણ. ઓકે, પછી આવે છે મનોવિજ્ઞાન, શિક્ષણ, વર્ગ વ્યવહાર અને બાળ વિકાસ. ખાસ ધ્યાન રાખજો, બાળ વિકાસ આવે છે. સૌથી વધારે બાળ વિકાસ ઉપરથી ક્વેશ્ચન પૂછાય છે. મનોવિજ્ઞાન ઓછું પૂછાય પણ પૂછાય કરવાનું. ઘણાને એમ હોય કે મનોવિજ્ઞાન ન પૂછાય. મનોવિજ્ઞાન પૂછાય પણ કરવાનું. અને આમાં તમને શિક્ષણ અને વર્ગ વ્યવહારનો પોર્શન જે છે એ હું લેવાનો છું. ઓકે, અંગ્રેજી સંદીપ સર લેવાના છે. રીઝનિંગ જે છે, રીઝનિંગ પ્લસ ગણિત, આમાં સૌથી વધારે 25 માર્ક્સ નું ગણિત. ઓકે, 25 માર્ક્સ ની આજુબાજુ. ઓકે, ગણિત વધારે પૂછાતું હોય 30 માંથી, અને 5 માર્ક્સ નું તમને રીઝનિંગ પૂછાય. રીઝનિંગ જે છે એ તરુણ સર લેશે. આ ગણિત જે છે એ હું લેવાનો છું. ઓકે, એ 30 માર્ક્સ નું છે. સ્પેશિયલ જીકે પૂછાય. ઓકે, આ સ્પેશિયલ જીકે માં જે સામાન્ય વિજ્ઞાનના થોડાક ટોપિક છે એ અકરમ સાહેબ લેશે અને બાકી બધા ટોપિક જે છે એ પ્રશાંત સર લેવાના છે. અને આ પર્યાવરણ કોણ લેવાનું છે? ટેટ 1 માં પર્યાવરણ ખૂબ મહત્વનું છે. ઓકે, કારણ કે આ પર્યાવરણ પૂછાય છે. તો આ પર્યાવરણ જે છે એ દિશાંત સર ભણાવશે. કોણ ભણાવશે? દિશાંત સર ભણાવશે. અને વિષય વસ્તુ જે છે એ પ્રકૃતિ મેમ ભણાવવાના છે. તો આવી રીતના 150 ગુણનું પેપર હોય છે સાહેબ. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો આમાં 50% જેવું મેરિટ ગણાય છે. ઓકે, એટલે કે 12માનું 20% ગણાય છે, સ્નાતકનું 5% એટલે કે કોલેજનું 5%, પીટીસી ના 25% ગણાતા હોય અને તમારી ટેટ 1 ની એક્ઝામના 50% ગણાતા હોય. માસ્ટર ડિગ્રીનું કોઈ મેરિટ ગણાતું નથી. ડન છે. હવે સાહેબ અહીંયા સાહેબ અમારી એજ લિમિટ કેટલી, વય મર્યાદા કેટલી? તો કે વય મર્યાદા જે છે એ માત્ર ને માત્ર સરકારી શાળામાં હોય, અને આ મોસ્ટ ઓફ સરકારી શાળા જ હોય છે 1 થી 8 ની. બરોબર. તો જનરલ પુરુષ હોય ને, જનરલ પુરુષની એજ કેટલી છે સાહેબ? 33. જનરલ મહિલા જે છે એની એજ કેટલી? તો કે 38. ઓકે, કેટેગરી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષ હોય તો 38. ઓકે, કેટેગરીમાં મહિલા હોય તો 43 વર્ષ. ઓકે, તમે દિવ્યાંગ છો તો 43 વર્ષ, દિવ્યાંગ મહિલા છો તો 45 વર્ષ. મેક્સિમમ એજ કેટલી છે? 45 વર્ષની છે. મેક્સિમમ એજ કેટલી છે? 45 વર્ષની છે. ટેટ 1 માં કોઈને ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. ટેટ 1 ની અંદર કશો ડાઉટ હોય તો પૂછી શકો છો. અહીંયા તમને જણાવવામાં આવે છે કે હજુ આમાં પદ્ધતિ શાસ્ત્ર આવ્યું નથી, પણ આવશે તો કરાવવાની જવાબદારી અમારી. ઇન શોર્ટ કે 150 માર્ક્સ નું તમને અહીંયાથી કવર કરાવવામાં આવશે જો તમે ટેટ 1 માટે જોડાવ છો તો.